3 વર્ષમાં પરત મળી ગયા, તો 3 વર્ષ કરતાં આ સમય વધારે લાગશે. અને જો ચોથું વર્ષ આપણે ધ્યાનથી જોશું અને સંચિત રોકડ પ્રવાહનું કોલમ ધ્યાનથી જોશું તો 4 વર્ષને અંતે આપણને મળતો કુલ રોકડ પ્રવાહ 70,000 રૂપિયા થાય છે. હવે મિત્રો બરોબર સમજી લ્યો, આપણી જરૂરિયાત છે 60,000 રૂપિયા કેટલા સમયમાં પરત મળે. અને આનો જવાબ સ્વાભાવિક જ 3 વર્ષથી વધારે ને 4 વર્ષ કરતાં ઓછો એવું આપણે કહી શકીએ. 3 વર્ષથી વધારે એટલા માટે કે 3 વર્ષમાં આપણને કુલ 54,000 રૂપિયા જ પરત મળે છે રોકડ પ્રવાહમાંથી. અને 4 વર્ષથી ઓછા એટલા માટે કારણ કે આપણી જરૂરિયાત 60,000 છે, જ્યારે 4 વર્ષ આપણે રાહ જોઈએ તો આપણને 70,000 મળે છે. તો અમુક વર્ષોમાંથી તમને રોકડ પ્રવાહ જે મળી જાય છે એટલી આપણે રકમ બાદ કરવી પડશે. 3 વર્ષમાંથી મળતો કુલ રોકડ પ્રવાહ 54,000 છે અને ચોથા વર્ષમાંથી મળતો રોકડ પ્રવાહ 16,000 છે. પણ એ 16,000 આપણો 12 માસનો રોકડ પ્રવાહ છે. તો સ્વાભાવિક છે કે 12 માસ આપણને પૂરતા જોઈતા નથી. આપણી ઘટતી રકમ માત્ર 6,000 રૂપિયા છે અને 6,000 રૂપિયા મેળવવા માટે આપણે 12 માસના સમયની રાહ જોવાની જરૂર નથી. તો ઘટતા 6,000 રૂપિયા મેળવવા માટે આપણે કેટલો વધારાનો સમય મહિનામાં જોશે એ અંદાજિત સમય રોકડ પ્રવાહનો પરત આપ સમય કહેવાશે. એટલે કે 3 વર્ષ કરતાં વધારે અને 4 વર્ષ કરતાં ઓછો જે સમય નક્કી થશે આપણો પરત આપ સમય કહેવાશે. ત્યાર પછી ચોખ્ખું વર્તમાન મૂલ્ય શું છે આપણે જોઈએ. મિત્રો રોકડ પ્રવાહ આપણી પાસે છે 1 થી 5 વર્ષનો. મૂડી રોકાણ પણ આપણી પાસે છે 60,000 રૂપિયા. પણ 10% વટાવ જો એમાંથી બાદ કરવામાં આવે તો દરેક વર્ષના અંતે વટાવ બાદનું જે મૂલ્ય આપણને મળે છે એને આપણે કહીએ છીએ વટાવેલ રોકડ પ્રવાહ, જે રોકડ પ્રવાહ કરતાં હંમેશા ઓછું હશે. મિત્રો ચોખ્ખા વર્તમાન મૂલ્યનું આ કોષ્ટક ધ્યાનથી જોશું. 22,000 રૂપિયા રોકડ પ્રવાહ પહેલા વર્ષનો છે, પણ જો એમાંથી 10% મુજબ વટાવનું જોખમ બાદ કરવામાં આવે તો એક વર્ષના અંતે ખરેખર આ 22,000નું મૂલ્ય 19,998 રૂપિયા થાય છે. એટલે કે રોકડ પ્રવાહ કરતાં વર્તમાન મૂલ્ય હંમેશા ઓછું હોય. મિત્રો આ વટાવનું પરિબળ અહીંયા ગણતરીમાં આપેલું છે, પણ આપ ઘરે પણ આપણી ગણતરી સરળતાથી કરી શકો છો. જો વટાવનું પરિબળ મેળવવું હોય તો 1/1.10 કરવાથી તમને પહેલા વર્ષનું વટાવ પરિબળ મળશે અને કેલ્ક્યુલેટરમાં માત્ર ઇક્વલ ટુની કી વારંવાર પ્રેસ કરવાથી ઉત્તરોત્તર પછીના વર્ષનું વટાવ પરિબળ મેળવી શકાય. એટલે કે 1/1.10 કરવાથી પહેલા વર્ષનું વટાવ પરિબળ, પછી માત્ર ઇક્વલ ટુની કી પ્રેસ કરશો એટલે તમને બીજા વર્ષનું વટાવ પરિબળ 0.826 આપોઆપ મળશે. આમ ક્રમશઃ જેટલા વર્ષનું વટાવ પરિબળ મેળવવા માગતા હો એ કેલ્ક્યુલેટરની મદદથી ખૂબ સરળતાથી તમે પણ મેળવી શકો છો. હવે 5 વર્ષના રોકડ પ્રવાહનું આપણી પાસે 5 વર્ષનું વર્તમાન મૂલ્ય છે. રોકડ પ્રવાહનો 5 વર્ષને અંતે કુલ સરવાળો થાય છે ₹80,000 અને 10% વટાવનું જોખમ બાદ કર્યા પછી 5 વર્ષનું કુલ વર્તમાન મૂલ્ય થાય છે ₹62,518. હવે ચોખ્ખું વર્તમાન મૂલ્ય શું બતાવે છે જોઈ લઈએ. ફરીથી ચોખ્ખા વર્તમાન મૂલ્યનું સૂત્ર એક વખત યાદ કરી લેશું. ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે કુલ વર્તમાન મૂલ્ય માઇનસ મૂડી રોકાણ. પ્રોજેક્ટમાં કરેલું આપણું મૂડી રોકાણ 60,000 છે અને વટાવનું જોખમ બાદ કર્યા પછી પણ 5 વર્ષને આપણને મળતું કુલ વર્તમાન મૂલ્ય 62,518 છે. તો 62,518 કુલ વર્તમાન મૂલ્યમાંથી પ્રારંભિક 60,000નું મૂડી રોકાણ બાદ કરવાથી તફાવતની જે રકમ આપણને મળે છે 2,518. આ ચોખ્ખું વર્તમાન મૂલ્ય છે. ચોખ્ખું વર્તમાન મૂલ્ય 5 વર્ષના અંતે તમામ જોખમો બાદ કરતાં પણ પ્લસ રકમ બતાવે છે, જે પ્રોજેક્ટ સ્વીકાર્ય કહેવાશે. એટલે કે આ પ્રોજેક્ટ નફાકારક છે કારણ કે 5 વર્ષના અંતે તમામ જોખમ બાદ કર્યા પછી પણ આપણને મૂડી રોકાણ કરતાં વળતર વધારે મળે છે. મિત્રો હવે જોઈએ આંતરિક વળતર દરની પદ્ધતિનું ઉદાહરણ. ફરીથી રકમને એક વખત આપણે યાદ કરી લઈશું. આપણી પાસે 60,000નું મૂડી રોકાણ છે, 5 વર્ષનો પ્રોજેક્ટ છે, એટલે કે પ્રોજેક્ટનું આયુષ્ય 5 વર્ષનું છે. હવે આપણી પાસે સંભવિત વટાવના 2 પરિબળ છે, એક 10% મુજબનું અને એક 12% મુજબનું. હું આપને સમજાવવા માગું છું કે 10% મુજબ હમણાં જ આપણે ગણતરી કરી કે 10% મુજબ ચોખ્ખું વર્તમાન મૂલ્ય આપણને પ્લસમાં જવાબ આપે છે, એટલે કે ઘન રકમ મળે છે. જ્યારે 12% મુજબ આપણે વર્તમાન મૂલ્ય મેળવશું તો મિત્રો કદાચ એવું શક્ય છે
કે આપણા મૂડીરોકાણ ₹60,000 કરતાં 5 વર્ષને અંતે મળતું કુલ વર્તમાન મૂલ્ય કદાચ ઓછું પણ આવે, એટલે કે નેગેટિવ વેલ્યુ પણ આપણને મળી શકે. કારણ શું છે? તો કે વટાવનું પરિબળ 10%થી તમે 12% વધારેલું છે, એટલે સ્વાભાવિક જ રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય 10% કરતાં 12%માં ઓછું આવશે. અને આ માહિતી હવે આપણે સરસ મજાના એક ચાર્ટ દ્વારા સમજીએ છીએ કે આંતરિક વળતર દર કેવી રીતે મેળવવામાં આવે છે, આંતરિક વળતર દર માટે વટાવનો નીચો દર અને વટાવનો ઊંચો દર કેવી રીતે કામ કરે છે, અને એના આધારે આપણને અલગ અલગ બંને ચોખ્ખા વર્તમાન મૂલ્યની રકમ કેવી રીતે પ્રાપ્ત થાય છે. મિત્રો, આખું કોષ્ટક આપ સરસ રીતે નિહાળશો, ધ્યાનપૂર્વક જોશો તો સરસ રીતે સમજાઈ પણ જશે. વર્ષ રોકડ પ્રવાહ, 10% વટાવ પરિબળ, 10% વટાવ પરિબળ મુજબ દરેક વર્ષના રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય, 12% વટાવ પરિબળ અને 12% વટાવ પરિબળ મુજબ દરેક વર્ષના રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય. આવા આપણે અલગ અલગ 6 કોલમ બનાવેલા છે. પ્રથમ વર્ષનો રોકડ પ્રવાહ 22,000 છે. 10% વટાવ મુજબ આ રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય ₹19,998 થાય છે. હવે જો વટાવ 10%થી વધારી અને 12% કરવામાં આવે તો વર્તમાન મૂલ્ય વચ્ચેનો તફાવત તમે સ્વાભાવિક જ ઘટાડા સ્વરૂપે જોઈ શકો છો. પહેલા વર્ષનું 10% મુજબ વર્તમાન મૂલ્ય છે ₹19,998, જ્યારે આ જ રોકડ પ્રવાહનું 12% મુજબ વર્તમાન મૂલ્ય ₹19,464 થાય છે. મિત્રો, 2% વટાવ વધવાથી વર્તમાન મૂલ્ય ઉપર સીધી અસર અને એક અસર ઘટાડા સ્વરૂપે જોવા મળે છે. બીજા વર્ષનું રોકડ પ્રવાહનું મૂલ્ય 18,000, પણ એનું વર્તમાન મૂલ્ય 14,868. 12% મુજબ આ 14,868ની સરખામણીએ વર્તમાન મૂલ્ય મળે છે ₹14,346. ત્રીજા વર્ષનું રોકડ પ્રવાહ 14,000, 10% મુજબનું એનું વર્તમાન મૂલ્ય 10,514, 12% મુજબ વર્તમાન મૂલ્ય 9,968. ચોથા વર્ષનું રોકડ પ્રવાહ 16,000, 10% મુજબ વર્તમાન મૂલ્ય 10,928, 12% મુજબ વર્તમાન મૂલ્ય 10,176. આમ ક્રમશઃ 1 થી 5 વર્ષનું 10% મુજબનું વર્તમાન મૂલ્ય અને 12% મુજબનું વર્તમાન મૂલ્યનું કોલમ તમે જોશો તો 5 વર્ષને અંતે કુલ વર્તમાન મૂલ્ય 10% મુજબ મૂડીરોકાણ કરતાં વધારે દેખાશે. એટલે કે વર્તમાન મૂલ્યના કોલમનો સરવાળો 62,518 આવશે. પણ જો જોખમ પ્રોજેક્ટમાં વધારે હશે અને આંતરિક વળતર દર મેળવવાનો આપણો હેતુ હશે તો 10% વટાવ પરિબળની જગ્યાએ જો 12% વટાવ પરિબળ અમલમાં મુકાશે તો 12% વટાવ મુજબ 5 વર્ષને અંતે મળતું કુલ વર્તમાન મૂલ્ય 59,806 છે. હવે મિત્રો, ફરીથી એક વખત મૂડીરોકાણને યાદ કરી લેશું. મૂડીરોકાણ આપણું 60,000 હતું. 10% મુજબનું વર્તમાન મૂલ્ય, તો વર્તમાન મૂલ્યનું સૂત્ર પણ યાદ કરવું જરૂરી બનશે કે વર્તમાન મૂલ્ય બરાબર કુલ વર્તમાન મૂલ્ય માઇનસ મૂડીરોકાણ, એટલે કે નેટ પ્રેઝન્ટ વેલ્યુ કે ચોખ્ખું વર્તમાન મૂલ્ય જોતું હોય તો કુલ વર્તમાન મૂલ્યમાંથી મૂડીરોકાણ બાદ કરવું પડશે. તો 10% મુજબ ચોખ્ખું વર્તમાન મૂલ્ય જુઓ 62,518 કુલ વર્તમાન મૂલ્ય છે, જ્યારે આપણું મૂડીરોકાણ માત્ર ₹60,000 છે. અને તો 10% મુજબ આપણને ચોખ્ખું વર્તમાન મૂલ્ય પ્લસમાં મળે છે, એટલે કે 2,518નો વધારો ગણાય છે. પરંતુ જો જોખમનું પરિબળ વિશિષ્ટ હશે, વધારે હશે અને 12% રાખવામાં આવશે તો 12% મુજબ ચોખ્ખું વર્તમાન મૂલ્ય તમને નેગેટિવ વેલ્યુ એટલે કે નકારાત્મક પરિણામ દર્શાવે છે. 12% મુજબ વર્તમાન મૂલ્ય મેળવવા માટે 12% મુજબનું કુલ વર્તમાન મૂલ્ય આધાર તરીકે લેશું ફરીથી, જે 59,806 આવે છે, અને એમાંથી મૂડીરોકાણ ₹60,000 બાદ કરવામાં આવે છે, અને તો પરિણામ આપણને નકારાત્મક -194 બતાવે છે. મિત્રો, હવે જે હું વાક્ય કહેવા જઈ રહ્યો છું એ ધ્યાનપૂર્વક સાંભળશું. 10% મુજબનો વધારો છે ₹2,518. 10% મુજબનો આ વધારો કહેવાશે 2,518 અને 12% મુજબનો ઘટાડો કહેવાશે ₹194. એટલે કે 10% એ નીચો દર છે અને 12% એ ઊંચો દર છે. નીચા દરનો વધારો 2,518 છે અને ઊંચા દરનો ઘટાડો -194 છે. અને આ નીચા દરનો વધારો
અને ઊંચા દરનો વધારો આ બે મેળવવો તો જ આપણને આંતરિક વળતર દર મળી શકે, જે આગળની ગણતરી ઉપરથી વધુ સ્પષ્ટ થશે. મિત્રો, આંતરિક વળતર દરનું સૂત્ર પહેલાં સમજી લ્યો. થોડુંક તકલીફ અપાવે એવું સૂત્ર જરૂર છે, પણ એટલું અઘરું નથી કે જેનું પરિણામ આપણે ન મેળવી શકીએ. આંતરિક વળતર દર કેવી રીતે મળે છે? તો કે આંતરિક વળતર દરનું સૂત્ર એવું છે, નીચો દર. નીચો દર એટલે આપણે યાદ કરશું, નીચો દર આપણો 10% હતો. નીચો દર પ્લસ નીચા દરનો વધારો. નીચા દરનો વધારો એટલે કે જે ચોખ્ખું વર્તમાન મૂલ્ય પ્લસમાં આવેલું હોય એ ચોખ્ખું વર્તમાન મૂલ્યને આપણે નીચા દરનો વધારો કહીએ છીએ. છેદમાં ફરીથી નીચા દરનો વધારો. નીચા દરનો વધારો એટલે ચોખ્ખું વર્તમાન મૂલ્ય પ્લસ ઊંચા દરનો ઘટાડો. મિત્રો, યાદ કરશું, નીચો દર એટલે 10%, 10% મુજબનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે નીચા દરનો વધારો. ઊંચો દર એટલે 12%, અને ઊંચા દરનો ઘટાડો એટલે જે ચોખ્ખું વર્તમાન મૂલ્ય આપણને માઇનસમાં નેગેટિવ મળેલું હતું એ ઊંચા દરનો ઘટાડો થશે. અને આખા સૂત્રને આપણે ગુણાંકમાં લેશું દરના તફાવત દ્વારા. તો મિત્રો, દરમાં તફાવત એટલે શું? દરમાં તફાવત એટલે ઊંચો દર માઇનસ નીચો દર. ઊંચો દર એટલે 12% અને માઇનસ નીચો દર એટલે 10%. તો મિત્ર, સૂત્ર ફરીથી એક વખત હું રિપીટ કરું છું, ધ્યાનથી સાંભળશું. નીચો દર પ્લસ નીચા દરનો વધારો છેદમાં નીચા દરનો વધારો પ્લસ ઊંચા દરનો ઘટાડો ગુણ્યા દરમાં તફાવત. અને હવે આ સૂત્રમાં આપણે ગણતરી મુજબની કિંમતો મૂકવા જાય છે ત્યારે આંતરિક વળતર દર બરાબર નીચો દર એટલે કે 10%. પણ મિત્રો, અહીંયા 10% લખાતા નથી. જો 10% તમે લખવાની ભૂલ કરશો તો પરિણામ કંઈક અલગ જ આવશે. 10% જો લખવા હોય તો 0.10 લખવા પડે. અહીંયા આંતરિક વળતર દર 10 લખાય છે, પ્લસ નીચા દરનો વધારો એટલે 2518, છેદમાં ફરીથી નીચા દરનો વધારો 2518, અને એમાં ઊંચા દરનો ઘટાડો ઉમેરવામાં આવે છે. ઉમેરતી વખતે ફરીથી નિશાનીની ભૂલ ન થાય એની ચોક્કસ કાળજી રાખશું. ત્યાં ભૂલથી આપણે માઇનસ ન કરીએ. આ બાદ નથી કરવાનું. ભલે પરિણામ આપણું ઘટાડો આવતો હોય, પણ આ ઘટાડો આપણે નીચા દરના વધારામાં ઉમેરવાનો છે. તો નીચો દર 10% પ્લસ નીચા દરનો વધારો રૂપિયામાં 2518, છેદમાં નીચા દરનો વધારો 2518 પ્લસ ઊંચા દરનો ઘટાડો 194. અને મિત્રો, ગુણાંકમાં ફરીથી યાદ કરશું, ગુણાંકમાં શું છે? તો કે ઊંચો દર માઇનસ નીચો દર. એટલે કે વટાવનો ઊંચો દર 12% માઇનસ વટાવનો નીચો દર 10%. અને આ પરિણામ જ્યારે આપણે મેળવીએ છીએ ત્યારે નીચા દરમાં એટલે કે 10%માં આપણે ગણતરીનું છેલ્લું પરિણામ 1.86 ઉમેરી છે. તો 10 પ્લસ 1.86 એટલે કે આપણો આંતરિક વળતરનો દર મળે છે આપણને 11.86%. હવે 11.86% શું કહેવા માગે છે? ફરીથી યાદ કરશું. જો વટાવ પરિબળ 10% રાખવામાં આવે તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય વધી જાય છે. જો વટાવનું પરિબળ 12% રાખવામાં આવે તો જવાબ નેગેટિવ એટલે કે નકારાત્મક પરિણામ -194 બતાવે છે. આ ઉપરથી એવું કહી શકાય કે આપણો આંતરિક વળતરનો દર 10% અને 12%ની વચ્ચેનો જ હોવો જોઈએ, અને એ વટાવનો દર આપણને મળે છે 11.86%. મિત્રો, ઘરે આપણે પણ એક વખત આ ચોક્કસ પ્રયત્ન કરશું કે 10% વટાવ પરિબળ અને 12% વટાવ પરિબળ મુજબ જે વર્તમાન મૂલ્ય આપણે પહેલાં મેળવેલું છે, જે આપ ચાર્ટ ઉપર જોઈ શકો છો, આ જ પ્રમાણે હવે આપણે 11.86ના વટાવનો એક અલગ કોલમ ઘરે તૈયાર કરી શકીએ. અને 11.86 વટાવ દર ધારીને જ્યારે તમે 5 વર્ષના રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય મેળવશો ત્યારે તમારું આ 5 વર્ષનું કુલ વર્તમાન મૂલ્ય 11.86 વટાવ દર મુજબ 60,000ની સમકક્ષ આવશે. જે 10%માં વધારે આવે છે અને 12%માં ઘટાડો દેખાડે છે, એની જગ્યાએ 11.86% લેવાથી કુલ મૂડીરોકાણ અને રોકડ પ્રવાહનું વર્તમાન મૂલ્ય બે સમકક્ષ બની શકે છે, જે આપણો મૂળભૂત આજનો ઉદ્દેશ છે. મિત્રો, ફરીથી એક વખત મૂડી બજેટિંગને ક્રમાનુસાર એક વખત તપાસી લઈએ. મૂડી બજેટિંગમાં સૌથી મહત્વની બાબત છે રોકડ પ્રવાહ. રોકડ પ્રવાહ એટલે શું? તો કે કરવેરા પહેલાંનો અને ઘસારા પહેલાંનો નફો જ્યારે રકમમાં આપવામાં આવે કે કમાણી કે આવક આપવામાં આવે ત્યારે આવી કમાણીમાંથી ઘસારો અને નિભાવ ખર્ચ આપણે બાદ કરીએ છીએ.
ત્યાર પછી કરવેરા એના ઉપર ગણીએ છીએ, કરવેરા બાદ કરીએ છીએ, ફરીથી ઘસારો ઉમેરીએ છીએ અને ઘસારો ઉમેર્યા પછી રોકડ પ્રવાહ આપણને મળે છે, જેનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય વટાવના પરિબળ ઉપરથી આપણે મેળવું. મિત્રો, એક બીજી સરસ પદ્ધતિ છે, પણ સમયના અભાવે આપણે માત્ર એની ગાણિતિક પ્રક્રિયાઓનું સૂત્ર જ તપાસવું, એ અઘરું કામ નથી. સરેરાશ વળતર દરની પદ્ધતિ. સરેરાશ વળતર દર શું છે? તો કે જ્યારે તમે કરવેરા બાદના નફાનું કોલમ કોષ્ટકમાં બનાવો છો ત્યારે 5 વર્ષનો કર બાદનો નફો એનો ટોટલ કરવાનો અને એને ભાગ્યા 5 વર્ષ કરવાથી તમને સરેરાશ નફો મળશે. તો કર બાદનો કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા એટલે સરેરાશ નફો. સરેરાશ નફાના છેદમાં સરેરાશ મૂડીરોકાણ. તો સરેરાશ મૂડીરોકાણ એટલે શું? તો કે મૂડીરોકાણ પ્લસ ભંગાર કિંમત. જો પ્રોજેક્ટને અંતે કોઈ ભંગાર કિંમત ઉપજતી હોય તો મૂડીરોકાણ પ્લસ ભંગાર કિંમત ભાગ્યા 2 એટલે કે ડિવાઈડ બાય 2 કરશો તો તમને સરેરાશ મૂડીરોકાણ મળશે. તો ફરીથી સૂત્ર જોઈ લેશું. સરેરાશ નફો એટલે કર બાદનો નફો છેદમાં વર્ષની સંખ્યા બરાબર સરેરાશ નફો. છેદમાં સરેરાશ મૂડીરોકાણ એટલે મૂડીરોકાણ પ્લસ ભંગાર કિંમત ભાગ્યા 2 અને આમ સરેરાશ નફો છેદમાં સરેરાશ મૂડીરોકાણ ગુણ્યા 100 કરવાથી તમને સરેરાશ વળતરનો દર મળશે. એટલે કે કંપની ખરેખર સમગ્ર પ્રોજેક્ટ દરમિયાન ખરેખર કેટલા ટકા સરેરાશ વળતર પ્રાપ્ત કરી શકે છે એ સરેરાશ વળતર દરને આધારે મેળવી શકાય છે. તો ફરીથી મિત્રો, આપ સૌને સંધાનના માધ્યમથી આજે મળવાનું થયું અને એક સરસ મજાના મૂડી બજેટિંગ ટોપિક ઉપર આપણે ચર્ચા કરી. આપ સૌને આ ટોપિક ચોક્કસ પસંદ પડજો હશે એવું હું અનુમાન કરું છું. ફરીથી સંધાનની સમગ્ર કેમેરા ટીમ, કમિશનર ઓફ હાયર એજ્યુકેશન દ્વારા સંચાલિત સંધાનના આ કાર્યક્રમને હું બિરદાવું છું. સૌને અભિનંદન આપું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. Sandhan, All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.